સદગુણથી સજ્જન બને ભણ્યા તણોની ભેદ, બ્રાહ્મણ છતાં રાક્ષસ કહેવાનો વાંચતો ત્યારે વેદ. તો અત્યારે હું અને બાલકદાસ બાપુ ભંડારીયા ગામે આવેલા કાનદાસ બાપુના આશ્રમે અત્યારે દર્શન કરવા માટે આવ્યા છીએ. એનું જન્મ સ્થળ જે છે કાનદાસ બાપુનું એ આ ભંડારીયા ગામ જ છે. અને અહીં કાનદાસ બાપુની જે મૂર્તિ છે અત્યારે અમે ત્યાં દર્શન કરવા જઈ રહ્યા છીએ. કા બાપુ બરોબર ને? સતદેવીદાસ. સતદેવીદાસ. તો કેમ છો મારા વહાલા મિત્રો? મારા વહાલા મિત્રોને જણાવવાનું કે આજે આપણે આવ્યા છીએ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ભંડારીયા ગામે. અને આપણી પાછળ તમે આશ્રમ જે જોઈ રહ્યા છો એ કાનદાસ બાપુનો આશ્રમ છે. કાનદાસ બાપુ એટલે નારાયણ સ્વામી જે ભજન સમ્રાટ હતા એ સમયના. કાનદાસ બાપુનો આશ્રમ ખૂબ જૂનો આશ્રમ છે. તો આપણે અત્યારે આશ્રમની અંદર દર્શન કરવા માટે જવાનું છે. તો આપ બધા મારા આ વિડીયોના માધ્યમથી દર્શન કરજો. અને જે લોકોએ મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. કારણ કે મારી યુટ્યુબ ચેનલમાં તમને ગુજરાતના ફરવાલાયક સ્થળોની પૂરા ગુજરાતના ફરવાલાયક સ્થળોની વિડીયો જોવા મળશે. જેથી કરીને તમે ચેનલને સબસ્ક્રાઇબ કરશો અને બેલ આઇકન દબાવશો તો એ વિડીયો આપના સુધી પહેલા પહોંચી શકે છે. તો ચેનલ તમે જરૂર સબસ્ક્રાઇબ કરજો. ચાલો આપણે જઈએ આશ્રમની અંદર દર્શન કરવા માટે. આવી ગયા છીએ અને આ આશ્રમનું પટાંગણ છે અને સામે સત્સંગ હોલ છે કદાચ. તો આપણે ત્યાં જઈએ. ત્યાં કોઈ બેઠું હોય તો એમની પાસે ત્યાં આશ્રમની માહિતી લેશું. અને અહીં ઘણા બધા કાનદાસ બાપુના ફોટાઓ પણ તમને જોવા મળે છે. પણ પેલા હું તમને અહીં એક પરબના સંત મહાત્મા અને રામદેવજી મહારાજનું જે મંદિર છે એમના ફોટા બતાવીશ. ત્યારબાદ પછી આપણે આ બધા સત્સંગ ભાઈઓ અને આ બાપુ જોડે વાતચીત કરીશું. અહીં તમને રામદેવજી મહારાજના દર્શન થાય છે. અને આ બાજુ પરબના મહાત્મા એવા ગુરુ શ્રી સેવાદાસ બાપુનો ફોટો જે છે તમને જોવા મળે છે. એમના પણ દર્શન થાય છે. અહીં તમને પરમ પૂજ્ય શ્રી કાનદાસ બાપુનો ફોટો દર્શન આપે છે. એની અંદર તમને રામાપીર, કાનદાસ બાપુ અને સેવાદાસ બાપુના દર્શન થાય છે. અહીં હોલની અંદર તમને ઘણા બધા ફોટા જોવા મળે છે. તમે ઘણા બધા સાધુ સંતોના ફોટા જોઈ શકો છો. તો અત્યારે હું અને બાલકદાસ બાપુ ભંડારીયા ગામે આવેલા કાનદાસ બાપુના આશ્રમે અત્યારે દર્શન કરવા માટે આવ્યા છીએ. એનું જન્મ સ્થળ જે છે કાનદાસ બાપુનું એ આ ભંડારીયા ગામ જ છે. અને અહીં કાનદાસ બાપુની જે મૂર્તિ છે અત્યારે અમે ત્યાં દર્શન કરવા જઈ રહ્યા છીએ. કા બાપુ બરોબર ને? સતદેવીદાસ. સતદેવીદાસ. તો મિત્રો આપણે અત્યારે દર્શન કરી રહ્યા છીએ પરમ પૂજ્ય બ્રહ્મલીન સંત શ્રી કાનદાસ બાપુના. અને અહીં એક તમને ધૂણાના દર્શન પણ થાય છે. અને પેલી બાજુ જે મૂર્તિ છે એ કાનદાસ બાપુની છે. અને એ ખૂબ જ તપસ્વી સંત મહાત્મા હતા. અને હું અત્યારે બાલકદાસ બાપુ જોડે આવ્યો છું. તો આ બાજુ જે બાપુ ઉભા છે એ અહીં હાલમાં સેવા પૂજા કરે છે. તો આપણે આ આશ્રમે દર્શન કર્યા અને આ વિડીયોના માધ્યમથી આપ બધા મિત્રોએ પણ દર્શન કર્યા છે. તો હવે અહીં આવેલા અંદરના મંદિરો જે છે એમના પણ હું તમને દર્શન કરાવીશ. પણ પહેલા તમે આ પરમ પૂજ્ય બ્રહ્મલીન સંત શ્રી કાનદાસ બાપુના દર્શન કરી લ્યો મિત્રો. દર્શન કરી રહ્યા હતા પરમ પૂજ્ય બ્રહ્મલીન સંત શ્રી કાનદાસ બાપુના. આ એમની જ મૂર્તિ છે. તો હવે અહીં આવેલા જે મંદિર છે આપણે એમાં ત્યાં દર્શન કરીશું. અને આ આશ્રમમાં જે કાંઈ બીજી સુવિધા છે એ પણ હું તમને આગળ બતાવું. અને આ આશ્રમની ખૂબ જ અદ્ભુત અને જાણવા લાયક માહિતી છે એ પણ આપણે આગળ વિડીયોમાં જાણશું. તો અહીં તમે વિડીયોમાં જોઈ શકો છો આ બાપુ જે હાલ્યા જાય છે એની પાછળનું જે મેદાન છે, આ બધી જગ્યા જે છે એ અહીં કાનદાસ બાપુનો આશ્રમ જે છે એમની જગ્યા જ છે આ. એટલે અહીં કોઈ પણ ધાર્મિક પ્રસંગ હોય ત્યારે અહીં ભોજન સમારંભનું ભવ્ય આયોજન થઈ શકે અથવા સંતવાણીનો કાર્યક્રમ હોય તો અહીં વ્યવસ્થા થઈ શકે એવડી મોટી વિશાળ જગ્યા તમને અહીં જોવા મળે છે આ આશ્રમની અંદર. આ પહેલી બાજુ આશ્રમ છે આપણે જ્યાંથી દર્શન કરીને આવ્યા ત્યાં. તો આ બધી જગ્યા આશ્રમની છે ધાર્મિક પ્રસંગો માટે. આજે હું આવ્યો છું પરમ પૂજ્ય સંત શ્રી કાનદાસ બાપુની જગ્યામાં. અને અત્યારે અહીં ઘણા બધા ગામના લોકો જે છે દર્શન કરવા માટે રોજે રોજ આવતા હોય છે. તો આજે પણ આ બધા લોકો દર્શન કરવા માટે આવેલા છે. તો હું અને બાલકદાસ બાપુ પણ અહીં બાજુમાં પ્રખ્યા હનુમાન આવ્યા હતા. તો હું ને બાલકદાસ બાપુ અહીં અત્યારે કાનદાસ બાપુની જગ્યામાં દર્શન કરવા માટે આવ્યા છીએ. તો અહીં રામભાઈ છે, રામભાઈ આપણી સામે જ બેઠા છે. એ આ કાનદાસ બાપુની જગ્યા વિશે થોડી માહિતી આપશે. તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો.
સદગુણથી સજ્જન બને ભણ્યા તણોની ભેદ, બ્રાહ્મણ છતાં રાક્ષસ કહેવાનો વાંચતો ત્યારે વેદ. પરમ પૂજ્ય કાનદાસ બાપુ 1993 ના દિવસે ભંડારીયા ગામે સંતવાણી કરવા આવ્યા. અમારા અથાગ પ્રયત્ન ને બાપુએ માન આપી. 1 સેકન્ડ આવી જાવ બાપુ, તો બાપુ કે 1 સેકન્ડ એટલે થોડી વાર જ લાગે, પણ હું આવીશ. પછી બાપુ 8/11/1994 બાપુનું શરીર કર્યું. પણ અદ્ભુત એમનું જીવન ચરિત્ર, અદ્ભુત એમની ગાયકી. જે સમજતા હોય રાગ રાગણી, પછી દેશી ભજનો, પરમ પૂજ્ય સેવાદાસ બાપુના ચરણમાં એમનો અહીંથી 14 વર્ષની ઉંમરેથી અહીંથી ઘરેથી નીકળી, પોતે એકદમ ગરીબ પરિવારમાં એમનો જન્મ થયો. પછી એ હાથીપણું કરતા, ખેતીનું કામ કરતા, આપણે પીપળઈની બાજુમાં. પણ ત્યાંથી પછી બાપુ ભજનમાં મંદિરા વગાડે, સેવા કરે પીપળઈ. અને સવારામ બાપાએ એમને પોતાને ઉપર માથે હાથ મૂકી અને કીધું કે બેટા, એક દિવસ તારું અદ્ભુત તારું જીવન ચરિત્ર રહેશે અને તારું નામ દુનિયામાં નામ તું કમાઈશ. આવું તારું જીવન બનશે મારા આશીર્વાદથી. એક બીજો પ્રશ્ન પૂછવા માંગુ છું, એક નાનો એવો, કે અહીં તમારે ભંડારીયા ગામની અંદર આ કાનદાસ બાપુની જગ્યા જે છે, આશ્રમ જે છે, ત્યાં અહીં ઉજવાતા ધાર્મિક પ્રસંગો વિશે તમે થોડી ઘણી માહિતી આપી શકો છો? હાજી, હવે અમારે દર પાંચમ, વધ પાંચમ ભજન નામી અનામી કલાકારો આવી અને ભજનની સરવાણી ચાલુ છે દર અંધારી પાંચમે. અને અમારે ઢસાથી અમારા કાકાના દીકરા રમેશભાઈ એ 30,000 રૂપિયા દર મહિને આપી જાય છે. અને એમાં બધા સાજિંદો કલાકારોના પેટ પૂજા, મતલબમાં એમાંથી ને બધું હા, એમાં થતું જાય યોગદાન મુજબ. અને જે કાંઈ અહીંયા દાન આવે, અમને લક્ષ્મણભાઈ સતત એમની હાજરી હોય છે, સતત એ પૂજા સેવા પૂજા કરે છે. સવારે વહેલા 5:30 વાગે આરતી થાય છે, 5:15 5:30 અને સાંજના આરતી થાય છે. અને અદ્ભુત બાપુની જે પુણ્યનું ભાથું અહીંયા દેખાય છે. એમના ગામની અંદર આજે રાજપૂતો એમની સેવા કરે છે. અમને અદ્ભુત આ ગામની આખી એક એવી વ્યવસ્થા છે. ગામમાં એક સરસ્વતીએ એવું દાન આપ્યું છે, એવું એમનો ઓલો વાટો છે કે જે આજે ડૉક્ટર, એન્જિનિયર, સીએ, પછી 70-80 છોકરા કોન્સ્ટેબલ છે, દીકરીઓ પીએસઆઈ છે, પીઆઈ દીકરા 2 છે, દીકરાના વહુ પીઆઈ છે. અને આજે 170 છોકરા સરકારી નોકરીમાં છે. આ સરસ્વતી કાનદાસ બાપુને જે મળી એ આખા ગામના છોકરાઓને મળી, એમના આશીર્વાદથી અને ગામના વડીલોના આશીર્વાદથી. પછી ભાઈ લક્ષ્મણભાઈ પરમાર રાજપૂત છે, સતત એમની હાજરી આવી હોય છે, સતત એમની સેવા છે. મારાથી નાના ભાઈ છે અને એમે એક કોઈ પણ ઓલું રાખ્યા વિના, કોઈ પણ અપેક્ષા, નિષ્પ્રોહી છે, કોઈ પણ અપેક્ષા વિના એ સતત સેવા આપે છે. પછી એક લાસ્ટ પ્રશ્ન તમને પૂછું છું ને પછી મારે એ વાતને વિરામ આપીશું, કે અહીં કોઈ પણ બહારના મહેમાન આવ્યા હોય, કોઈ પણ મતલબમાં કોઈ પણ મહેમાન આવ્યા હોય તો એમના માટે અહીં રોકાવાની કોઈ વ્યવસ્થા? હાજી છે, અહીંયા ગાદલા છે, ગોદડા છે, પછી જમવાની વ્યવસ્થા લક્ષ્મણભાઈ કરી દે છે. હા. અને બધી અહીંયા રહેવા માટે પંખા છે, બધું સરસ છે. ગામ નાનું છે, બીજી કોઈ મોટી આવક નથી, પણ બાવાજીના ભજનથી બધું હાલ્યા કરે છે વ્યવસ્થિત. તો તમે ખૂબ સરસ મજાની માહિતી આપી. આપના ચરણોમાં પણ વંદન કરું છું, બાલકદાસ બાપુના ચરણોમાં પણ વંદન કરું છું, અને પરમ પૂજ્ય સંત શ્રી કાનદાસ બાપુના ચરણોમાં પણ વંદન કરું છું. મારા વાલા મિત્રોને જણાવવાનું કે આજે આપણે આવ્યા હતા પરમ પૂજ્ય સંત શ્રી કાનદાસ બાપુની જગ્યામાં. આપણી પાછળ તમે જે હોલ જોઈ રહ્યા છો ત્યાં પેલા દાદાએ ખૂબ સરસ મજાની માહિતી આપી આ વિડીયોમાં. અને પરમ પૂજ્ય સંત શ્રી કાનદાસ બાપુ જે સંત થઈ ગયા અને અહીંયા ભજનિક હતા, ખૂબ જૂના ભજનિક અને ખૂબ જૂના ભજનો ગાયા હતા જેમણે. અને નારાયણ સ્વામી સાથે પણ એને ભજનો ગાયેલા. અને કહેવાય છે કે આ ગામ જે છે ભંડારીયા, એમની એકદમ જ નજીક નારાયણ સ્વામી બાપુ જે છે, ભજન કલાકાર જે થઈ ગયા, જૂના સમ્રાટ, જેને ભજનના સમ્રાટ તરીકે ઓળખવામાં આવે છે, એ ભજન સમ્રાટનું ગામ અહીં બાજુમાં જ આવેલું છે. ગામનું નામ તો મને નથી આવડતું, પણ એ ગામ પણ અહીં નજીકમાં છે. અને અહીં ઘણા બધા એવા આશ્રમો પણ છે જે આજુબાજુના ગામમાં આવેલા છે. તો આપણે આજે આવ્યા હતા આ આશ્રમે, ત્યાં આપણે દર્શન કર્યા
પેલી બાજુની સાઈડમાં આપણે દર્શન કરવા ગયા હતા. ત્યાં બાપુની મૂર્તિ હતી, ત્યાં આપણે દર્શન કર્યા. અહીંયા આ હોલમાંથી આપણને ખૂબ સરસ મજાની માહિતી મળે. તો આવી વિડીયો જોવા માટે તમે આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો મિત્રો. તો હું છું રણવીર ખાચર. હવે મળીશું નવી વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ સાથે જય ભોળાનાથ, જય હિન્દ, જય ભારત.